અને હવે સમાચાર સુરતથી, જ્યાં તમિલનાડુના મુખ્ય પ્રધાન વિજયનની માંગને લઈને વિરોધ નોંધાવાયો છે। કપાસ પર લગાવાયેલી આયાત ડ્યુટી હટાવવાની માંગ મુદ્દે રોષનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે વડાપ્રધાનને પત્ર પાઠવીને રજૂઆત કરી છે। આયાત ડ્યુટી યથાવત રાખવા માટે ખેડૂત આગેવાને માંગણી કરી છે। આયાત ડ્યુટી હટાવાતા ખેડૂતોને નુકસાન થશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। महत्वपूर्ण है कि तमिलनाडुना सीएम सी जोसेफ विजये वडाप्रधान पास आयात ड्यूटी हटावવાની मांग करी हती। एक तरफ क्रूड ऑइलना ऊंचा भावना कारणे सिंथेटिक फाइबरना भावमां वधारो छे, त्यारे गार्मेंट तथा टेक्सटाइल इंडस्ट्रीए कपासनी आयात पर 11% ड्यूटी हटावવાની मांग करी हती, जेना विरोधमां सूरतना खेडूत આગેવાન જયેશ પટેલે पीएमने पत्र पाठवीने आयात ड्यूटी यथावत રાખવાની मांगणी करी छे। જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના જે સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસના કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ, એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે।